श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। નીલકંઠ વર્ણિની મૂર્તિનું કેવું દિવ્ય આકર્ષણ હતું અને નીલકંઠ વર્ણિ કેવા પરચા પૂરતા જતા હતા એની ઘણી વાતો આપણે ગઈકાલની શ્રી સ્વામિનારાયણ ચરિતમાનસ ગ્રંથની પારાયણમાં જોઈ હતી। સાથે નીલકંઠ વર્ણિએ જે ચમત્કાર બતાવ્યો, પોતે પૂરપાટ નદીની અંદર પડ્યા અને નદીનો વેગ એકદમ શાંત થઈ ગયો, એના ઉપર કવિએ જે મનન આપ્યું હતું કે આવા તો આપણા અંતઃકરણની અંદર કામના, ક્રોધના, લોભના જે ઘોડાપૂર આવતા હોય છે, સો પ્રશમિત કરી સુખ કરે વોહી સ્વયં ભગવંત, તો એની પણ ઘણી વાતો આપણે ગઈકાલે જોઈ હતી। હવે આગળ નીલકંઠ વર્ણિ પોતે સહેજાપુરથી બરેલી પધારે છે અને ત્યાંથી નારદ વન પ્રતિ પ્રયાણ કરે છે। નારદ વન નો એનો રસ્તો પણ ખૂબ જ વિકટ હતો, વચ્ચે જંગલી પ્રાણીઓને બધું આવે, છતાં પણ નિર્ભયપણે નીલકંઠ વર્ણિ પોતે ત્યાં આગળ પહોંચે છે। નારદ વનની અંદર સાધનારત જે ઋષિગણ હતો એણે પણ નીલકંઠ વર્ણિના દર્શન કર્યા, ખૂબ જ કૃતાર્થ થયા અને ખૂબ જ સુંદર સ્તુતિ નીલકંઠ વર્ણિની કરે છે। હવે આપણે માણીએ। चंदन तिलक भाल पर राजे, ताबिच कुमकुम हिंदु विराजे, नैन नोक से तनी नहठंता, जय हो नैष्ठिक वर नीलकंठा, धवल तंतु नव गठित जनेऊ, मुंज मेखला तिगुणी धरेऊ, तुलसी कंठी दोहरी धरी कंठा, जय हो नैष्ठिक वर नीलकंठा, जय हो नैष्ठिक वर नीलकंठा। कर गई तुम बीपी बनवारी, भाक दंड जप माला धारी, बहिर्वास धर कौपीन वंता, जय हो नैष्ठिक वर नीलकंठा, रुचिर मृगाजिन कंठ ही छाजे, पिंग जटा जनु मुकुट विराजे, शाल ग्राम अति सोहत कंठा, जय हो नैष्ठिक वर नीलकंठा। कोमल तनु जनु कुसुमल जावे, तप कठोर जो तुलहीन पावे, बन बिचरत निर्भय निशंका, जय हो नैष्ठिक वर नीलकंठा, जय हो नैष्ठिक वर नीलकंठा। चंदन तिलक भाल पर राजे, ताबिच कुमकुम इंदु विराजे। ખૂબ જ સુંદર નીલકંઠ વર્ણિની સ્થૂળ મૂર્તિનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે। બધા ઋષિગણો આ મૂર્તિની સ્તુતિ કરતા કહે છે કે ખૂબ જ સુંદર તિલક ચાંદલો વર્ણિના ભાલની અંદર વિરાજે છે। નયન નોકસે તની ન હઠનતા, સતત નાસિકાગ્ર દ્રષ્ટિ પોતે કરીને રહ્યા છે। ધવલ તંતુ નવ ગઠિત જનેવું, શ્વેત તંતુની જનોઈ ધારણ કરી છે। મુંજ મેખલા તિગુણી ધરેવું,
3 વડી એવી પેલી જે મૂંજની મેખલા એ એમણે ધારણ કરી છે. તુલસી કંઠી દોહરી ધરી કંઠા, 2 વડી તુલસીની માળા એમણે ધારણ કરી છે. કર ગહી તુંબી પીબનવારી, હાથમાં કમંડળું ધારણ કર્યું છે. ઢાક દંડ જપમાલા ધારી, સાથે બીજા હાથમાં પલાશ દંડ અને જપમાળા ધારી છે. બહિર્વાસ ધર કૌપીનવંતા, બહિર્વાસે સહિત કૌપિન ધારણ કરી છે. રુચિર મૃગાજીન કંધઈ છાજે, સુંદર મૃગચર્મ એમના સ્કંધ ઉપર વિરાજે છે. પિંગ જટા જન મુકુટ વિરાજે. સુંદર વાત કવિ અહીંયા કરી કે પિંગ એટલે કે પીળાશ પડતી ભૂખરા રંગની જટા એમણે ધારણ કરેલી છે, જાણે કે એમણે મુગટ ધારણ ન કર્યો હોય. શાલગ્રામ અતિ સોહત કંઠા, કંઠની અંદર શાલિગ્રામ સોહી રહ્યા છે. કોમલ તનુ જનુ કુસુમ લજાવે, અને એટલું કોમળ એમનું શરીર છે કે જાણે પુષ્પ પણ એની આગળ લાજી મરે. તેમ છતાં પણ અહીંયા કવિ વિરોધાભાસની વાત કરે છે કે આટલું કોમળ શરીર છે છતાં તપ કઠોર જો તુલહી ન પાવે, એવા શરીરથી એટલું કઠિન તપ કર્યું છે એમણે કે જેની તોલે કોઈ તપ આવે નહીં, કોઈનું પણ તપ ન આવે. બન બિચરત નિર્ભય નહીં શંકા, જય હો નૈષ્ઠિક વર નીલકંઠા. પોતે નિર્ભયપણે આવી રીતે નીલકંઠ વર્ણી વનની અંદર વિચરણ કરી રહ્યા છે. આટલું સુંદર મૂર્તિનું વર્ણન આ પદની અંદર અહીંયા કવિએ કર્યું. હવે આગળ હજી પણ ઋષિગણો સ્તુતિ કરે છે. આ તો સ્થૂળ મૂર્તિની સ્તુતિ કરી, પણ હવે નીલકંઠ વર્ણીની સદ્ગુણમયી મૂર્તિની સ્તુતિ એ બધા ઋષિગણો કરે છે, આપણે સાંભળીએ. ચારુ સુભગ સુંદર ધર્યો, वर्णि वेश भगवंत, चिंतत चित्त में होत है, अक्षर सुख ही अनंत. नहीं कंपन नहीं धैर्य गवावही, हमत निबिड़ बन नंगे पावही. शीत धूप सहते पथि कंठा, जय हो नैष्ठिक वर नीलकंठा. फल दल मोररो कंदहारा, कबु जल पी कर करत गुजारा. परिग्रह नहीं कछु अरु नहीं संगा, जय हो नैष्ठिक वर नीलकंठा. नहीं कबो आत्म विस्मृति पावे, भ्रमर गोपी गीत गुंजावे. भक्ति के रौर दृढ़ है अंटा, जय हो नैष्ठिक वर नीलकंठा. रहे निसंगन को से आरी, जनु विराग ने मूरत धारी. लेश ही रोचत नहीं दिय गंधा, जय हो नैष्ठिक वर नीलकंठा. अक्षरधाम दिखावत न्यारा, समुझावत निगमागम सारा. राजन चाहत नहीं धन अंटा, जय हो नैष्ठिक वर नीलकंठा. जय हो नैष्ठिक वर नीलकंठा, जय हो नैष्ठिक वर નીલકંઠા. નહીં કંપન નહીં ધૈર્ય ગવાવહી. મહારાજના સદ્ગુણોનું અહીંયા વર્ણન છે. પોતે અનેક કષ્ટોની વચ્ચે ફરે છે, વિચરણ કરે છે, છતાં પણ કોઈ પણ પ્રકારે ધીરજ ગુમાવતા નથી. આપણે તો થોડુંક વિઘ્ન આવી જાય ને તો પણ આપણે આપણી ધીરજ ગુમાવી દઈએ, બેબાકડા થઈ જઈએ. પણ નીલકંઠ વર્ણી પોતે ધૈર્ય ધારણ કરીને ભમત નિબિડ બન નંગે પાવહી, ખુલ્લા પગે જંગલની અંદર, ગાઢ જંગલની અંદર વિચરણ કરી રહ્યા છે. શીત ધૂપ સહેતે પતિ કંઠા, પોતે શીત એટલે કે શિયાળો, ઉનાળો, બધો તાપ, કાંટા ને બધું જ પોતે સહન કરે છે. ફલદલ મૂરરુ કંદ આહારા, પોતે કેવળ ફળ દળ અને સાથે જે કંદમૂળ એનો જ આહાર કરે છે. કબુ જલ પી કર કરત ગુજારા, ક્યારેક તો કેવળ જળ પીને પોતે રહે છે. પરિગ્રહ નહીં કછું અરુ નહીં સંગા, કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ એ પોતે કરતા નથી ને એકલા જ ચાલે છે. નહીં કબુ આત્મ વિસ્મૃતિ પાવે,
પોતાના આત્માની વિસ્મૃતિ એક ક્ષણ પણ પોતે કરતા નથી. જે મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે અમે તો પૂર્વેથી અમે આત્માને જોઈએ છીએ, આમ તો એમને તો બધું અનાદિ સિદ્ધ છે. ભ્રમરવ ગોપી ગીત ગુંજાવે, આત્મા રૂપે તો એમની સ્થિતિ છે, પણ સાથે સાથે ભગવાનની ભક્તિ પણ છે. એટલે શ્રીમદ ભાગવતના ભ્રમર ગીત અને ગોપી ગીતનું પણ ગુંજન પોતે કરે છે. ભક્તિ કેર ઉર દૃઢ હે અંટા, પોતાના અંતરની અંદર ભક્તિની એવી એમણે આંટી પાડી દીધી છે. લેશહી રોચત નહીં તિય ગંધા, લેશ પણ એમને સ્ત્રીની ગંધ ગમતી નથી. અને જાણે સાક્ષાત વૈરાગ્યએ મૂર્તિમાન સ્વરૂપ ધારણ કર્યું હોય એવી નીલકંઠ વર્ણિની મૂર્તિ શોભે છે. અક્ષરધામ દિખાવત ન્યારા, બધાથી ન્યારું એવું પોતાનું અક્ષરધામ એ સમાધિ કરીને અનેક જીવોને પોતે બતાવે છે. સમુજાવત નિગમાગમ સારા, કવિ વાત કરે છે કે જે કોઈ મુમુક્ષુઓ પોતાના યોગમાં આવે એને સર્વશાસ્ત્રોનો સાર પણ સમજાવે છે. રાજન ચાહત નહીં ધન અંટા, એ પણ પ્રસંગ આજે આપણે જોઈશું. કોઈ પણ પ્રકારના રાજ્યની, સત્તાની કે ધનની તો એમને સ્પૃહા જ નથી. જય હો નૈષ્ઠિક વર નીલકંઠા. આવી રીતે નીલકંઠ વર્ણી પોતે વિચરણ કરી રહ્યા છે. અને આ ઋષિગણોએ આવી ખૂબ જ સુંદર સ્તુતિ કરી, એમના પણ સૌના ભાવ પૂરા કરીને નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ ચાલે છે. બહાદુરપુર પહોંચે છે અને ત્યાં ગંગા સ્નાન કરીને ગંગાને એમણે વરદાન આપ્યું કે તને હું હંમેશા મારી પાસે જ રાખીશ. અને એ વરદાન અનુસારે આગળ જતા શ્રીજી મહારાજે ગંગાને પ્રગટ કરી. ક્યાં આગળ? ગઢડાની અંદર ઉન્મત્ત ગંગા સ્વરૂપે. અને ત્યાં આગળ ગંગાને આપેલું વરદાન એમણે એ ચરિતાર્થ કર્યું. ને આવી રીતે નારદ વનથી વર્ણી પોતે હરિદ્વાર પધાર્યા. ત્યાં આગળ બ્રાહ્મણ વેશે શિવજી અને પાર્વતી એ નીલકંઠ વર્ણીની સેવામાં આવે છે. અને એ વખતે શિવજી તો નીલકંઠ વર્ણીને ઓળખી ગયા એમની કૃપાથી, પણ પાર્વતીજી ઓળખી શક્યા નહીં. શિવજીને ખૂબ જ ભાવથી નીલકંઠ વર્ણીની સેવા કરતા જોઈ પાર્વતીજીને આશ્ચર્ય થયું. એમણે તરત જ શિવજીને પૂછ્યું કે આપ આવી રીતે આ એક નાનકડા બ્રહ્મચારીની આવા ભાવથી સેવા કરો છો? કોઈ દિવસ મેં આવું જોયું નથી. બધા આપની સેવા કરતા હોય, પણ આપ આટલા નાનકડા બ્રહ્મચારીની સેવા કરો છો, એનું કારણ શું? એ છે કોણ? એ વખતે શિવજીએ કહ્યું કે તું જ ધ્યાન કરીને જોઈ લે. એ વખતે પાર્વતીજીએ ધ્યાન લગાવ્યું અને નીલકંઠ વર્ણીની કૃપાથી પોતે 3 ગુણથી પર થયા. અને એની અંદર પછી એમણે પોતાના આત્માને વિશે શ્રીજી મહારાજનું સ્વરૂપ જોયું, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ જોયું. એટલા માટે અહીંયા કવિ આપણને સમજાવે છે સ્થિતિ તબ હોત હૈ ગુણાતીત મિલ જાય. ગુણાતીત પુરુષ મળે તો આપણી બ્રાહ્મી સ્થિતિ થાય. પાર્વતીજી પણ ક્યારે નીલકંઠ વર્ણીને ઓળખી શક્યા? એમની કૃપાથી 3 ગુણથી જ્યારે પર એમની સ્થિતિ થઈને એમણે ધ્યાન લગાવ્યું, એ વખતે પોતે નીલકંઠ વર્ણીને યથાર્થ ઓળખી શક્યા કે આ કોણ છે. આમ તો ભગવાન પણ પોતે સત્ય સંકલ્પ છે અને એવો સંકલ્પ કરીને, શુભ સંકલ્પ કરીને આ પૃથ્વી ઉપર પધારતા હોય છે કે જ્ઞાની અજ્ઞાની સર્વે જીવો મને દેખે. પ્રથમના 78માં વચનામૃતમાં મહારાજે આ વાત કરી છે. કારણ કે આપણે બધા કેવા છીએ? માયિક જીવો છે. આપણા ઇન્દ્રિયો અંતઃકરણ પણ કેવા છે? માયિક છે. તો માયિક એવા ઇન્દ્રિયો અંતઃકરણે કરીને અમાયિક એવા ભગવાનના દર્શન આપણે કઈ રીતે કરી શકવાના છીએ? પણ આ તો કેવળ ભગવાન અને સંતની એક કૃપા હોય છે કે જેને લઈને, એમના સંકલ્પને લઈને આપણે એમના દર્શન કરી શકીએ છીએ.
બાકી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા આપણા ઇન્દ્રિયો અંતઃકરણ જ સમર્થ ના થાય. પણ આ એમની દયા છે. તો અહીંયા વાત કરવામાં આવી કે બ્રાહ્મી સ્થિતિ પણ આપણી ત્યારે થાય જો બ્રહ્મરૂપ એવા સંત મળે તો. બ્રહ્મ સ્વરૂપ એવા સંતનો સમાગમ આપણે કરીએ તો આપણે બ્રહ્મરૂપ થઈએ. એના માટે જ આપણે રોજ ધ્યેય મંત્રની અંદર ગાઈએ છીએ, ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય. એટલે ગુણાતીત ગુરુને મેળવીને પછી બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની છે. બાકી મહારાજે વાત કરી દીધી કે ઉપાસના વગર આવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સંત આપણને ન મળ્યા હોય, ભગવાનનું પ્રગટ સ્વરૂપ ન મળ્યું હોય, તો ઉપાસના વગર તો આકાશને તમે ગમે તેટલું, મહારાજે ત્યાં આગળ દ્રષ્ટાંત આપ્યું અંત્યના 36મા વચનામૃતમાં, આકાશને 100 વર્ષ સુધી ચાટો તો એ ખારો ખાટો સ્વાદ આવે ન આવે. એવી રીતે ઉપાસના ધ્યાન ભક્તિ વગર તો ગમે તે રીતે તમે આત્મજ્ઞાન સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો, પણ એવી રીતે એ આત્મજ્ઞાન સિદ્ધ થતું નથી, આત્મનિષ્ઠા સિદ્ધ થતી નથી. એ બ્રહ્મરૂપ તો એવા બ્રહ્મરૂપ સંત મળે તો એના યોગે કરીને જ થાય છે. તો નીલકંઠ વર્ણી 5 દિવસ પોતે હરિદ્વારમાં આવી રીતે રહ્યા અને શિવ પરિવાર શંકર અને પાર્વતી રોજ એ નીલકંઠ વર્ણીની સેવામાં આવતા અને એમને આમ્રરસ, કેરીનો રસ અને રોટલી એ રોજ જમાડતા ને આવી રીતે ખૂબ જ સુંદર વર્ણીની સેવા કરી. હવે હરિદ્વારથી વર્ણી પોતે લક્ષ્મણ ઝૂલા પહોંચે છે અને ત્યાં આગળ લક્ષ્મણ ઝૂલા એટલે કે ઋષિકેશ, ત્યાં આગળ પહોંચીને લક્ષ્મણજીના મંદિરે એમણે દર્શન કર્યા અને અહીંયા પણ એમણે ગંગા નદીને પાવન કરી અને હવે હિમાલય પ્રતિ એમણે પ્રયાણ કર્યું અને 2 દિવસે નીલકંઠ વર્ણી શ્રીપુર પહોંચ્યા, જ્યાં આગળ અલકનંદા નદી એ ધનુષ્યાકારે વહી રહી છે. ઉદ્ધવજી ઇહ તપ કિયા કૃષ્ણ બિરહ કે તાઈ, શ્રી ક્ષેત્ર સો પ્રથિત ભયા, નારદ નગરી બસાઈ. આ શ્રીપુર જે આજની તારીખે પણ એ ગામ છે, એનો અહીંયા મહિમા કયો કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતે ધામગમન પામે, એમણે ધામગમન કર્યું એ વખતે એમના પ્રિય સખા, નિકટતમ એમના સખા એવા ઉદ્ધવજી, એ ઉદ્ધવજીએ કૃષ્ણ ભગવાનના વિરહની અંદર આ જગ્યાએ આવીને તપ કર્યું હતું અને એટલે પવિત્ર જાણીને નારદજીએ પણ ત્યાં આગળ નગર વસાવ્યું હતું અને એનું નામ પડ્યું શ્રીપુર. અને ત્યાં આગળ મહારાજ પોતે પધાર્યા અને એ વખતે સૂર્યાસ્ત થયો હતો અને એ વખતે શી પરિસ્થિતિ થઈ, કયો પ્રસંગ થયો, એનું ખૂબ જ સુંદર વર્ણન અહીંયા હવે કવિ કરી રહ્યા છે. મંદિર ભાગીરથી તટરાજે, તહ કમલેશ્વર શંભુ વિરાજે, શિવ દર્શન કર બટુ હર્ષાય, લેન બસેરા નદી તટ આય, બિછાઈ કે તરુતલ મૃગશાલા, ધ્યાન મગન बैठत वृषलाला, आहि प्रथित कमला मठ ताहि, मठ महंत झट आय उधाई, कर जोरे के बिनती उचारी, मठ भीतर आवहु ब्रह्मचारी, भक्षन कारण सिंह सतावे, जीवित नहीं को रहनन पावे, हिंसक पशु यह आवे राती, नहीं को बिहरत है अस भांति, हरुमठ में भोजन कछु लीजे, रात बसेरा अभय रहीजे. મંદિર ભાગીરથી તટરાજે, તહ કમલેશ્વર શંભુ વિરાજે. મહારાજ ત્યાં આગળ ભાગીરથી નદીના કાંઠે પહોંચ્યા શ્રીપુરમાં અને એ કાંઠા ઉપર જ કમલેશ્વર મઠ હતો. કમલેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર દિવાલ ત્યાં આગળ શિવાલય હતું અને ત્યાં આગળ મહારાજે શિવ દર્શન કર્યા અને નજીકમાં વૃક્ષ હતું કાંઠા આગળ, એ વૃક્ષની નીચે પોતે રાતવાસો કરવાનું નક્કી કર્યું. સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. એ વખતે મઠના મહંતજી આ નીલકંઠ વર્ણીને જોયા અને દોડતા ત્યાં આગળ આવ્યા
અને વાત કરી કે વર્ણી આપ મારો આશ્રમ છે, મઠ છે, એની અંદર પધારો તો સારું, કારણ કે અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો છે. બચ્છન કારણ સિંહ સતાવે, કારણ કે અહીંયા રોજ સાંજ પડે સિંહનો ત્રાસ છે, રોજ એકાદ પશુનું મારણ પણ કરી જતો હોય છે, એટલે સિંહનો ભય છે. આપ કૃપા કરી મારા મઠની અંદર આવો તો ત્યાં સંપૂર્ણપણે નિર્ભય પણ આપ થશો, સાથે સાથે આપ ભૂખ્યા પણ હશો તો આપના માટે ભોજનનો પણ બંદોબસ્ત મઠની અંદર થઈ જશે. એટલે કૃપા કરીને મઠમાં પધારો. પણ એ વખતે નીલકંઠ વર્ણી કેવો અદ્ભુત ઉત્તર આપે છે. नैन मुंद बटु बैठही, निर्भय स्थिर सुख चैन, मंद मंद मुस्की रहो, सुनी महंत के बैन. कह बटु हम तो बसती न जावे, एहि विधि स्थान बहुत उर भावे. कह बटु हम तो बसती न जावे, एहि विधि स्थान बहुत उर भावे. सरिता नियरे बास हमारा, सरिता नियरे बास हमारा, भुविषयनी नभ छत्र अपारा, भुविषयनी नभ छत्र अपारा. अरु महंत मैं जिमु एक बारा, अरु महंत मैं जिमु एक बारा. निकट नहीं कछु राखनहारा, निकट नहीं कछु राखनहारा. भया महंत को अचरज भारी, भया महंत को अचरज भारी. बटु को निरखत बारही बारी, बटु को निरखत बारही बारी. कह बटु हम तो बसती न जावे. મહાત્માજી ને એમણે તરત કહી દીધું કે અમે તો વસ્તીની અંદર જવા માંગતા જ નથી, વસ્તીમાં અમને રહેવું ગમતું નથી, અમને તો આ વન પર્વત ને નદી કિનારો એ જ ગમે છે. એહી વિધિ સ્થાન બહોત પૂર ભાવે, આ સ્થાન અમને બહુ પસંદ છે. સરિતા નિયરે બાસ હમારા, સરિતાની પાસે જ અમને રહેવું ગમે છે. ભુવિ શયની નભ છત્ર અપારા, કેવી ખુમારી સાથે જવાબ આપે છે કે અમારા માટે તો આ પૃથ્વી એ જ શૈયા છે અને આકાશ છે એ જ અમારા માટે છત્ર છે, એટલે અમને કોઈ પણ પ્રકારની ચિંતા નથી. અરુ મહંત મેં જીમું એક બારા, અને મહંતજી હું તો દિવસમાં એક જ વાર જમું છું, એટલે અત્યારે ભોજનની પણ મને ઈચ્છા નથી. હવે આવો જવાબ આપ્યો એટલે પેલા મહંતજીને પણ ખૂબ જ આશ્ચર્ય થયું, અને હજી પણ વર્ણી ખૂબ જ સુંદર પોતે જ્ઞાન એ આ મહંતજીને પીરસે છે. નહીં नहीं डरते कबू मौत जो आवे, हम तो आत्म मगन रहावे. मैं जनि मृति से पर अति दूरा, मौसन काल धुजत अति कूरा. सुनहु महंत मरण भय जाको, जोगन कबहु सधे गोता को. मौतन पर से यूं छिप जाओ, ललाट लिखी सो कहूँ वे पाहो. गुहा गहबरिए गगन बसे को, जल के भीतर वास करे को. लोह भवन को गहन बनावे, फिर भी मौत उसे भखी जावे. नहीं डरते
કબુ મોત જુવાવે, તમે આ મૃત્યુનો ભય બતાવો છો, સિંહ આવીને મારી નાખશે, પણ અમે તો અમારા આત્માની અંદર જ મગ્ન રહીએ છીએ. મેં જની મૃતિ સે પર અતિ દૂરા, હું તો જન્મ મરણ કરતા ક્યાંય દૂર છું. મોસન કાલ ધુજત અતિ ક્રૂરા, અતિશય ક્રૂર એવો કાળ એ તો મારી આગળ થર થર કંપે છે. સુનહુ મહંત મરણ ભય જાકો, જોગ ન કભુ સદેગો તાકો. હું તો જોગ કળા સિદ્ધ કરવા માટે નીકળ્યો છું. જો મહંતજી આવી રીતે મૃત્યુનો ભય હોય તો એ માણસને કોઈ દિવસ જોગ કળા વરે જ નહીં. મોત ન પરસે યું છીપ જાઉં, તમારા મઠની અંદર હું છુપાઈ જઈશ તો શું મારું મૃત્યુ આવશે જ નહીં? તમારા મઠની અંદર મૃત્યુ એ આવે નહીં કોઈ દિવસ. એટલે મહંતજી તો ચૂપ થઈ ગયા, એમને તો કઈ બોલવા પણ જ હતું નહીં. નીલકંઠ વર્ણીએ સમજાવ્યું, ગુહા ગહવરી ગગન બસે કો, ઝલકે ભીતર બાસ કરે કો, લોહ ભવન કો ગહન બનાવે, ફિર ભી મોત ઉસે ભખી જાવે. કોઈ ઊંડી ગુફાની અંદર ઘૂસી જાય, કોઈ આકાશની અંદર જતો રહે, કોઈ પાણીની અંદર ઘૂસી જાય, કોઈ લોઢાનું ભવન બનાવીને એની અંદર નિવાસ કરે, પણ મૃત્યુ તો અવશ્યમ ભાવી છે. એ તો દરેકના લલાટે લખાઈને જ આવતું હોય છે. એટલા માટે હજી પણ આગળ ખૂબ જ સુંદર ઉપદેશ નીલકંઠ વર્ણી આપે છે. બાલ યુવા અરુ વૃદ્ધ હો, કીધો રંક ભૂપાલ, જાતિ સ્થિતિ વય નાગિને, બડી મોત કી ચાલ. आयु डोरी अति जटिल बनाई, टूट ही पुनि नहीं सांधी जाई. करत दवाई वैद पारा, किंतु टूटी नहीं सांधन हारा. मूर्ख सोही मरण भय जाको, मृत्यु पाश पड़ा गलबा को. आज की दो कल अबैस बेरा, मृत्यु डारी है निश्चय डेरा. अस्त्र शस्त्र बल सब ही निकामा, मौत गति अविरत सब ठामा. क्षण भंगुर तन की के आसा, मूर्ख करत है खलु जीविताशा. मूर्ख करत है खलु जीविताशा. નીલકંઠ વર્ણીએ વાત કરી કે બાલ યુવા અરુ વૃદ્ધ હો, કીધો રંક ભૂપાલ, જાતિ સ્થિતિ વય નાગીને, બડી મોત કી ચાલ. બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, રંક હોય કે રાજા હોય, કોઈ પણ પ્રકારની જાતિ કે સ્થિતિ એ મૃત્યુ ગણતું નથી. એવી મૃત્યુની ચાલ છે, કોઈ સમજી શકે એમ નથી. આયુ દોરી અતિ જટિલ બનાવી, ભગવાને આયુષ્યની દોરી અતિશય જટિલ બનાવી છે. તૂટ ही પુની નહીં સાંધાઈ જાય, એકવાર તૂટી પછી એને કોઈ સાંધવા માટે સમર્થ નથી. કરત દવાઈ બાયદ અપારા, કિંતુ તૂટી નહીં સાંધનહારા. વૈદ પણ ખૂબ જ બધા ઔષધ ને બધું કરે, ઉપચાર કરે, ઓપરેશન કરે, પણ એકવાર આયુષ્યની દોરી તૂટી પછી કોઈ એને સાંધી શકતું નથી. મૂરખ સોહી મરણ ભય જાકો. એટલા માટે વર્ણી કહે છે કે મૂરખ છે કે જેને મૃત્યુનો ભય છે. અહીંયા પણ નીલકંઠ વર્ણી આપણને આ સમજાવવા માંગે છે કે આપણે મૃત્યુથી ડરવાની જરૂર નથી, પણ મૃત્યુને સુધારવાની જરૂર છે. જો મૃત્યુને સુધારીએ ને તો બેડો પાર થઈ જાય, કારણ કે મૃત્યુ તો આવવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તસ્માદ પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પણ આ વાત કરે છે કે જે માણસ જન્મે છે તો એનું મૃત્યુ પણ ત્યારથી જ નિશ્ચિત થઈ જાય છે, અને જે મૃત્યુ પામે છે ત્યારથી એનો જન્મ પણ નિશ્ચિત થઈ જાય છે. તો એના માટે કોઈ ખરખરો કરવાનો હોતો નથી. જે વાત ખૂબ જ સાદી ગુજરાતી ભાષામાં કવિ નારાયણદાસે આપણને સમજાવી છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી.
આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી, ભાઈ શું લઈ જાવું સાથેજી. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી, ભાઈ જન્મ ધરે તે મરવાજી. સંસાર સઘળો કાળ ચવાણું, કર્મવશ નર નારીજી. દાસ નારાયણ ભજન કરી લે, સફળ કરો જન મારો જી, ભાઈ સફળ કરો જન મારો જી. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. એટલે આ વાત ખૂબ જ સાદી ભાષામાં પણ આપણને સમજાવી છે. ગુણાતીતાનંદ સ્વામી પણ આપણને કહે છે કે 100 વર્ષ પૂર્વે આપણી જ્ઞાતિની અંદર કોઈ હતું નહીં, અને 100 વર્ષ કેડે પણ કોઈ હશે નહીં. આ બધું વચ્ચેનો આ બધો ખેલ છે, એટલે આપણે પણ કોઈ રહેવાના નથી, એ નિશ્ચિત વાત છે. એટલે વર્ણી આપણને સમજાવવા માંગે છે કે મૃત્યુને આપણે સુધારી લેવું જોઈએ. બાકી મૃત્યુ તો માણસ ગમે એટલા પ્રયત્ન કરે ને તો પણ આવતું હોય છે. ત્યાં રશિયાનો જે સ્ટાલિન હતો, જે સ્ટાલિને રશિયાની અંદર વર્ષો જૂની જે આખી રાજાશાહી, એ રાજાશાહીને જડમૂળથી નાબૂદ કરીને રશિયાની અંદર સામ્યવાદની સ્થાપના કરી હતી. એટલે એ સ્ટાલિન. અને અત્યારે તો જો કે રશિયાની અંદર સામ્યવાદ પણ રહ્યો નથી, ત્યાં પણ લોકશાહી આવી ગઈ છે. પણ જ્યારે આ સામ્યવાદી શાસન આખું આવ્યું, પોલાદી શાસન, અને એ વખતે આ સ્ટાલિન એ કેટલો પોતે મૃત્યુથી બીતો હતો. એને સતત કેવો ભય રહેતો હતો કે ક્યાંક કોક મારા ખોરાકની અંદર મને ઝેર ભેળવીને મારી નાખશે. એટલે કોઈ દિવસ તાજું અન્ન એણે ખાધું નથી. પોતે શાસન ઉપર આવ્યો પછી કોઈ દિવસ તાજો ખોરાક એણે ખાધો નથી. આપણે જેમ ગરમા ગરમ રસોઈ જમીએ ને એવી ગરમ રસોઈ એણે ખાધી નથી. કારણ શું? એનું જે એની રસોઈ બને એ રસોઈ પહેલામાં પહેલું એનું ટેસ્ટિંગ થાય એના માણસો ઉપર. 12 કલાક સુધી એના માણસો ઉપર કંઈ અસર ના થાય પછી વાસી ખાવાનું એણે ખાવાનું. એના કરતા આપણે સુખિયા કહેવાઈએ કે નહીં? કોઈ પણ પ્રકારની ચિંતા નહીં, રોજે રોજ ગરમા ગરમ રોટલીઓ ને દાળ ભાત શાક ને બધું આપણે ખાઈએ છીએ. તો આવો સ્ટાલિન પણ એ મર્યો કેવી રીતે? ફૂડ પોઈઝનિંગ થી જ મર્યો. તો આપણને આશ્ચર્ય થાય, માણસ ગમે એટલા પ્રયત્ન કરે પણ એનું મૃત્યુ એ લખાયેલું જ હોય છે. તો એટલા માટે અહીંયા નીલકંઠ વર્ણી આપણને સમજાવવા માંગે છે. આજે પણ બધા રાજકારણીઓ જોઈએ, બધા Z+ સિક્યોરિટી લઈને ફરતા હોય છે. ઇન્દિરા ગાંધીને Z+ સિક્યોરિટી હતી, પણ એના જ બોડીગાર્ડ્સે ઇન્દિરા ગાંધીને મારી નાખી. રાજીવ ગાંધીને પણ Z+ સિક્યોરિટી હતી, પણ રાજીવ ગાંધી પણ આતંકવાદી હુમલાની અંદર માર્યા ગયા. તો આપણને આ બધું જોવા મળે છે કે ગમે તેટલી માણસ સિક્યોરિટી રાખે, ગમે તેટલા જીવવા માટે પ્રયત્ન કરે, પણ મૃત્યુ તો કપાળે લખાયેલું હોય છે. તો એ પ્રમાણે આવતું જ હોય છે. એની અંદર કોઈ પણ મીન મેખ એ રહેતો નથી. એટલા માટે નીલકંઠ વર્ણી અહીંયા મહંતજીને સમજાવે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી. જે ડરે છે એ તો મૂર્ખ છે. અને એથી પણ આગળ નીલકંઠ વર્ણી આત્મા અને પરમાત્માનું અદ્ભુત જ્ઞાન એ પોતે પીરસે છે. અજર અમર અરુચિન્મય ભાસી, કહી આત્મા અજ વિનાશી. ભૌતિક તન કો મોત ભખેગી, નહીં आत्म को परस सकेगी. नश्वर तनु छांड के जाई हो अक्षरधाम, सो काहे को शोक करूं, शाश्वत जहां विराम. अजर अमर अरुचिन्मय भासी, कही आत्मा अज अविनाशी.
કે હું તો આત્મા છું, હું અજર છું, અમર છું, અવિનાશી છું. જે કંઈ પડશે તો આ દેહ પડશે, મૃત્યુ મારું નથી થવાનું, મૃત્યુ તો આ દેહનું થવાનું છે. અને તેના 39માં વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે આપણને જે આ આત્મજ્ઞાન થયું એ પૂર્વે પણ અનાદિકાળથી આ જીવ તો માયાની સાથે સંલગ્ન છે, માયાની અંદર પડેલો છે. તેમ છતાં પણ માયા એ જીવનું કંઈ બગાડી શકી નથી. એવો છે જીવ, અજર છે, અમર છે. તો હવે તો આપણને આત્મજ્ઞાન થયું તો આપણું શું બગાડી લેવાની છે માયા? તો અહીંયા આ રીતે આત્મજ્ઞાન એ નીલકંઠ વર્ણી પીરસી રહ્યા છે કે ભૌતિક તન કો મોત બખેગી, આ ભૌતિક શરીરને મૃત્યુ ખાઈ જશે, નહીં આત્મ કો પરસ સકેગી, કે આત્માને તો મૃત્યુ સ્પર્શી પણ શકવાનું નથી. નશ્વર એ તનુ છાંડી કે જાઈ હો અક્ષરધામ. સાથે સાથે અક્ષરધામની વાત કરે છે કે કદાચ આ દેહ પડશે તો અક્ષરધામનું સુખ પ્રાપ્ત કરીશું. આપણે તો જીવતે લાખના અને મુએ 1.25 લાખના, મર્યા પછી પણ આપણને તો વિશેષ સુખ, ભગવાનના ધામનું સુખ પ્રાપ્ત થશે. સો કાહે કો શોક કરું, શાશ્વત જહાં વિરામ, શાશ્વત મારે જે સ્થાનની અંદર રહેવાનું છે ત્યાં હું જઈશ. તો શા માટે મારે આવી રીતે શોક કરવો અને મૃત્યુથી ડરવું? આ રીતે વાત કરી એ વખતે મહંતજીએ ખૂબ જ આજીજી કરી કે તમે આ બધું બોલો છો, પણ સિંહની એક ગર્જના સંભળાશે ને એમાં છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે. એટલે અત્યારે ખાલી આ તમારું બધું વાતોડિયું જ્ઞાન છે, પણ કૃપા કરીને મઠની અંદર આવો તો સારું. પણ નીલકંઠ વર્ણી પોતે 1 ના 2 થયા નહીં. એટલે એ વખતે મહંતજીએ કહ્યું, પુની પુની બટુકો બહુ સમુજાવા, કિંતુ લેશ નહીં સો બિચલાવા, રાખહુ હે નરસિંહ ભગવાના, બાલ જોગી હઠ કઠિન છુડાના. પુની પુની બટુકો બહુ સમજાવા, બહુ સમજાવવા માટે પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ નીલકંઠ વર્ણી પોતે દ્રઢ રહ્યા, અડગ રહ્યા. એ વખતે હરી હરી એમ કરીને મહંતજીએ ત્યાંથી ચાલતી પકડી કે એક તો બાળક છે અને પાછા જોગી છે, 2 હઠ ભેગી થઈ. આમ તો દુનિયામાં 3 હઠ પંકાયેલી છે, બાળ હઠ, સ્ત્રી હઠ અને જોગી હઠ. એકવાર પકડીને પછી મૂકે નહીં. જેમ બાળક હોય ને આપણી પાસે આગળ ધમપછાડા કરે કે બસ મને રમકડું લાવી આપો, અને રડા રોડ કરી મૂકે એટલે આપણે લાવી જ આપવું પડે, ન છૂટકે આપણે લાવી આપવું પડે ગમે તેમ કરીને. એ બાળ હઠ, એ પકડી. એવી રીતે સ્ત્રી હઠ, એ પણ જે કંઈ માગે ને જે કંઈ એવી રીતે વાત કરે તો પછી એ પ્રમાણે કરવું જ પડે. ફ્રાન્સનો બાદશાહ થઈ ગયો લુઈ 14મો, એણે એવી વાત કરી છે કે યુરોપના બધા દેશોને સંધિ કરાવતા જેટલો સમય લાગે એટલા સમયમાં પણ સ્ત્રીની સાથે સંધિ ના થાય. એટલે એને પોતાને એવો અનુભવ થઈ ગયો હશે જે હોય. એટલે આ સ્ત્રી હઠ, તો સ્ત્રી હઠને લઈને પણ આવા પ્રશ્નો સર્જાતા હોય છે. અને સાથે સાથે ત્રીજી હઠ જે પંકાયેલી છે એ જોગી હઠ. એકવાર જે જોગી હોય, સાધુ હોય ને એને હઠ કરી ને એ પ્રમાણે પણ બધું કરી જ આપવું પડે. શ્રીજી મહારાજના સમયમાં બધા નાગડા બાવાઓ ફરતા હતા, આખી જમાતોની જમાતો ફરતી. અને જે તે ગામની અંદર જઈને ધામા નાખીને ચીપિયા પછાડે અને પેલા ગામનો જે દરબાર હોય એને પકડીને લઈ આવે. એની આગળ વાત કરે કે બસ તમે કાલી રોટી ને ધોળી દાલ એ અમને આપો. કાલી રોટી ને ધોળી દાલ એટલે દૂધપાક અને માલપુઆ એ કરીને આપો. અને કાલી રોટીને પાછું કેટલું, વેત રોટીને હાથ દાલ આપો એક જણને. વેત રોટી એટલે એક વેતની થપ્પી જાય એટલું તો એક જણ ઉલાડી જાય. એક આખી એટલી થપ્પી એક જણ માલપુવાની ખાઈ જાય. એવા બધા તગડા બધા બાવો હતા. હવે ગામ લોકોની સ્થિતિ ના હોય તો પાછા ત્રાગા કરે, બધા ગામના લોકોને રંજાડે, મારે, પીટે અને પરાણે એમની પાસેથી આ બધું પડાવે. શ્રીજી મહારાજે તો જે ત્યાગીઓ બનાવ્યા છે ને સંતોને, એ આદર્શ બનાવ્યા છે. મહારાજે કેવી વાત કરી છે, સંતોએ કેવી રીતે વર્તવું, તો ભ્રમર વૃત્તિથી રહેવું. ભ્રમર વૃત્તિ એટલે જેમ ભમરો હોય એ પુષ્પનો રસ પોતે ગ્રહણ કરે, પણ એ પુષ્પને ચૂંથી નાખે નહીં, પુષ્પને તોડી નાખે નહીં. એવી રીતે તમારે પણ ગૃહસ્થોની પાસેથી તમારે જરૂર પૂરતું લેવું, પણ ગૃહસ્થને કોઈ પણ પ્રકારનું એના વ્યવહારને નુકસાન ન થાય એ રીતે લેવું. તો મહારાજે પણ આ એક વિવેક બધા ત્યાગીઓને પણ શીખવાડ્યો છે. તો મહારાજે જે ત્યાગી બનાવ્યા બધા જુદી પ્રકારના બનાવ્યા, આવા નથી બનાવ્યા બધા હઠ પકડીને બેસી જાય. પણ આવા પણ બધા નાગડા બાવાઓ એ સમયમાં આવતા
તો અહીંયા તો એક તો નીલકંઠ વર્ણી કેવા છે, બાળક છે, બાળહઠ, અને પાછા જોગી છે. એટલે પેલા મહંતને થયું આ તો બે હઠ ભેગી થઈ છે. એક હઠ હોય ને તોય મુકાવી અઘરી પડે, આ બે હઠ છે એટલે મૂકશે નહીં. હવે આપણે ચાલથી પકડો સમય અને સમજાવશે, નહીં તો ભગવાનની ઈચ્છા જે થાય એ ખરું. અને મહંતજી પાછા મઠની અંદર ગયા અને હવે અહીંયા કવિ વર્ણન કરે છે શું પરિસ્થિતિ થઈ. दोन पहर जब नीति, दोन पहर जब बीती निसाई, दहाड़ सिंह की बेत सुनाई, तब महंत की नींदर टूटी, झट गवाख से देखत झूठी, झट गवाख से देखत झूठी. महंत बटु को देख रहा, ध्यान मगन भयहीन, द्रुत गति लप क्यों सिंह तहाँ, बटु को निशान कीन. मठपति देख ही सोचन लागा, काल कवल होय गो बटु पागा, नैन मूंद पुनि जब ही खोले, देख ही चकित चकित मन डोले. बैठो सिंह बटुक पहिताई, बटूर लेशन चंचलताई, दृष्टिपात बटु तिन पर कीना, क्षण में लेटत सोअति दीना. सोचत मन में देखी महंता, कौन होय गो यह बटु संता, निश्चित आए शिव तनुधारी. हिम्वा कृष्ण के, हिम्वा कृष्ण के, हिम्वा कृष्ण के, विष्णु मुरारी. બે પ્રહર રાત્રિ પસાર થઈ ને અચાનક જ સિંહ ગર્જના સંભળાઈ. મહંતજી તો સફાળા પોતે જાગી ગયા પથારીની અંદર અને સીધા બારી પાસે ગયા અને બારી ખોલીને જોયું. નીલકંઠ વર્ણી તો પણ સ્થિર હતા, ધ્યાન મગ્ન હતા. અને બીજી બાજુ સિંહ ખૂબ જ ઝડપથી નીલકંઠ વર્ણી પ્રતિ જ આવતો હતો. એટલે એ વખતે એમની તો આંખો મીચાઈ ગઈ ને થયું કે બસ હવે તો 2 મિનિટનો મામલો છે, હમણાં કાળનો કોળિયો બની જશે આ વર્ણી. અને ત્યાં તો જેવી એમણે આંખો ખોલી અને ચમત્કાર સર્જાયો. પેલો સિંહ નીલકંઠ વર્ણીની પાસે આવીને ગરીબ ગાયની જેમ બેસી ગયો અને નીલકંઠ વર્ણી એના મસ્તક ઉપર પોતે હાથ ફેરવતા હતા. એ જોઈને આ મહંતજી વિચારમાં પડી ગયા કે આ કોઈ સાક્ષાત શિવજી છે, વિષ્ણુ ભગવાન છે કે કૃષ્ણ ભગવાન પોતે આવ્યા છે, આ છે કોણ? અને પછી તો સવાર પડ્યું. અને એ વખતે હવે અહીંયા કવિ વર્ણન કરે છે. उदित भया रवि होत सवेरा, बटुक सिंह सिर निज कर फेरा, जागत सिंह ले अंगड़ाई, बंदई सो हरि चरणन पाई. अनुभव के मुँह बोलत बिनु बानी, सिंह नयन में छलकत पानी, कर पहुँचई बटु हसुअन धारा, बोली बचन तिन केश संवारा. मृग देखत जन दूजत जासे, खेल रहो एक बालक तासे. जावहु बही बटु चुटकी बजाई, जावहु कही बटु चुटकी बजाई. गयो सिंह वन धरनी गजाई, गयो सिंह वन धरनी गजाई. ઉદિત ભયા રવિ હોત સવેરા, બટુક સિંહ સિર નિજ કર ફેરા. સવારે નીલકંઠ વર્ણીએ જે સિંહને જગાડ્યો, સિંહ પણ આળસ મરડીને
પોતે જાગ્યો, નીલકંઠના ચરણે એણે વંદના કરી અને પછી તો એની આંખમાંથી પણ આંસુ ચાલ્યા જતા હતા. નીલકંઠ વર્ણીએ સિંહના આંસુ લૂછ્યા અને પછી ચપટી વગાડી અને પછી આજ્ઞા કરી કે તમે હવે વનની અંદર જાઓ. એ પ્રમાણે સિંહ પણ એ વનમાં પાછો ધરતી ગજાવતો, ધરતી ધ્રુજાવતો પોતે ચાલી નીકળ્યો. આ વાત વાયુ વેગે આખા ગામની અંદર ફરી વળી. કારણ કે આવો ચમત્કાર હોય તો તરત જ લોકોને ખબર પડી જ જાય. 1995ની સાલમાં ગણપતિ દૂધ પીવા માંડ્યા હતા તો આખી દુનિયાની અંદર ફટાફટ ખબર પડી ગઈ બધાને, અને બધા મંદિરોની અંદર પહોંચી ગયા અને ગણપતિને દૂધ પીવડાવવા માંડ્યા. એટલે આવો ચમત્કાર હોય તો તરત જ વાત વાયુ કે પ્રસરી જાય. તો આ વર્ણી કોક આવા ચમત્કારી આવ્યા છે, વાત પ્રસરી, બધા જ ગામ લોકો એમના દર્શન કરવા માટે આવ્યા. અને એ વખતે જ્યારે નીલકંઠ વર્ણી થોડી વાર પછી વિદાય લેતા હતા તો મહંતજી પાસે આવ્યા અને મહંતજીએ વાત કરી કે વર્ણી, મારો આ આશ્રમ છે, મઠ છે, વાર્ષિક 1 લાખ રૂપિયાની એવી આવક છે. એ મઠ તમારો, મારો બહુ મોટો શિષ્યગણ છે, બધા શિષ્યગણ ઉપર તમારી સત્તા, હું પણ તમારો દાસ, પણ તમે અહીંયા જ રહો. કેટલી મોટી લાલચ કહેવાય, આટલી મોટી ઓફર. પણ નીલકંઠ વર્ણીએ એ ઓફર ઠુકરાવી દીધી. નીલકંઠકુ આ ગઈ હાંસી, એમને તો હસવું આવી ગયું. કહેને લગે હમ સદા ઉદાસી, અમે તો ઉદાસી છીએ, આ ધન મેળવવા માટે કે સત્તા મેળવવા માટે અમે ઘર છોડીને નીકળ્યા નથી, અમારો તો અતિશય ત્યાગી સ્વભાવ છે. તો આવી રીતે નીલકંઠ વર્ણી આ ઠુકરાવી દીધું. મળે પણ ન વચાળે ને એ ખરેખર આ જોગી. આ જોગીનું લક્ષણ, પોતાને સામે ચાલીને બધું પ્રાપ્ત થતું હતું પણ પોતે કોઈ દિવસ આવી રીતે લલચાયા નથી. આગળ પણ ઘણી બધી વાતો આવે છે, આ તો આપણે શક્ય નથી બધી જ વાતો કરવી. પણ નીલકંઠ વર્ણીને આગળ જતા તો રાજપાટ મળતું હતું, 2 કન્યાઓ મળતી હતી, પણ કોઈ દિવસ પોતે એની અંદર લલચાયા નથી. સ્ત્રીની અંદર, ધનની અંદર, બધી આ સત્તાની અંદર એ પોતે લલચાયા જ નથી. એટલા માટે સંસ્કૃતની અંદર એક શ્લોક કહેવામાં આવ્યો છે કે વિકાર હેતૌ સતિ વિક્રિયંતે યેષામ ન ચેતાંસી તએવ ધીરાહ. આ રઘુવંશની અંદર કાલિદાસ પોતે વાત કરે છે કે વિકારનો હેતુ હોય તેમ છતાં પણ જે ચલાયમાન ન થાય તો એને જ ખરેખર ધીર પુરુષ કહેવાય. આ નીલકંઠ વર્ણીને વિકારનો હેતુ હતો, બધું જ પ્રાપ્ત થતું હતું, તો પણ પોતે ચડ્યા નથી. તો ખરેખર જોગી આ. સંસ્કૃતમાં એક શ્લોક છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકૈકમપ્યનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. યુવાની હોય, બીજી ધન સંપત્તિ હોય, ત્રીજું પ્રભુત્વ એટલે કે સત્તા હોય, અને ચોથી અવિવેકિતા, અવિવેકીપણું હોય. આ ચારમાંથી એક જ વસ્તુ આપણી પાસે હોય ને તો પણ અનર્થ સર્જવા માટે પૂરતી છે. તો ચારેય ભેગા થાય તો શું થાય? તો એના માટે બીજો શ્લોક સમજવો પડે. મર્કટસ્ય સુરાપાનમ તસ્ય વૃશ્ચિક દંશનમ તન્મધ્યે ભૂત સંચારો યોવા કોવા ભવિષ્યતિ. એક તો વાંદરું હોય, વાંદરું પોતે જ મૂળમાં ચંચળ છે, એ જ અનર્થ સર્જવા માટે પૂરતું છે, પણ એને પાછું સુરાપાન કરાવવામાં આવે, દારૂ પીવડાવવામાં આવે તો પછી વાંદરાની શી હાલત થાય? મર્કટસ્ય સુરાપાનમ તસ્ય વૃશ્ચિક દંશનમ, અને પાછો એને વીંછી કરડાવવામાં આવે અધુરામપુરો. દારૂ પીધો છે વાંદરાએ અને પાછો વીંછી કરડે તો શું થાય? અને પછી તન્મધ્યે ભૂત સંચારો, એની અંદર પાછો ભૂતનો પ્રવેશ થાય, પછી તો શું થાય? ભગવાન જાણે શું થાય. એટલે અહીંયા નીલકંઠ વર્ણીની પણ એવી જ હાલત છે. એક તો યુવાનીની સાથે સાથે આટલી બધી સંપત્તિ મળતી હતી, વાર્ષિક 1 લાખની આવક, અને આ ખાલી ટાઢાપોરના હોય એવું નથી. આ સંતોએ, આપણે બધા સંતોએ જ્યારે પેલી નીલકંઠની આઈમેક્સ ફિલ્મ બનાવતા હતા ને એ વખતે તપાસ કરી, અંગ્રેજોના એ સમયના પેલા ગેઝેટ ને બધું હોય ને એની અંદર તપાસ કરી તો પણ ખબર પડી કે આ મઠ તો ખરેખર બહુ સમૃદ્ધ હતો. આ જે કમલેશ્વર મઠ છે એ ખરેખર સમૃદ્ધ હતો, અને એ મઠની મહાનતાઈ મળતી હતી, સત્તા પણ પ્રાપ્ત થતી હતી. યુવાની, ધન સંપત્તિ, સત્તા ત્રણેય પ્રાપ્ત થતું હતું, પણ નીલકંઠ વર્ણી પોતે એની અંદર લેવાયા નથી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે. સ્વામી બાપા જ્યારે પોતે આ સંસ્થાના ધણી બન્યા એ વખતે એમની ઉંમર કેટલી હતી? 28 વર્ષની હતી, યુવાની હતી. યુવાની, ધન સંપત્તિ, અત્યારે આટલી મોટી સંસ્થા છે, અબજોનો બધો વહીવટ હોય, અને પાછી સત્તા પણ, સત્તા, ધન સંપત્તિ, યુવાની બધું જ સ્વામી બાપાની પાસે હતું. છેલ્લા 60 વર્ષથી પોતે પ્રમુખ છે એક જ સંસ્થાના. વિચાર તો કરો, કોઈ દિવસ એમણે કોઈની ઉપર સત્તા ચલાવી નથી, કોઈ દિવસ પોતે ધન સંપત્તિનો એમને મદ આવી ગયો, છકી ગયા હોય એવું તો એમના જીવનમાં જોવા જ મળતું નથી.
પોતે આટલી સંપત્તિ છે પણ બધી ઠાકોરજીને માટે, પોતાના નામે એક પણ સંપત્તિ નહીં, એક નવો પૈસો પણ નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા છે. અને પોતે ઠાકોરજીની સંપત્તિ પોતા માટે વાપરવાની હોય ને, એક એક પૈસાનો વિચાર પોતે કરે. પોતે પત્ર વાંચન કરતા હોય, લાઇટની જરૂર ના હોય તરત જ પોતે બંધ કરી દે. સ્વામી બાપાના રિપોર્ટ અમે વાંચીએ છીએ, રોજે રોજ આ પ્રસંગો આપણને સાંભળવા મળે છે અત્યારે કે લાઇટ એમણે બંધ કરી દીધી. તો પોતાના માટે વાપરવાનું હોય તો પોતે એક એક પૈસાનો વિચાર કરે. ભગવાન માટે વાપરવાનું હોય તો પૂરા દિલથી પોતે વાપરે. ભગવાનની ભક્તિ છે. તો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને ધન સંપત્તિ સ્પર્શી શક્યા નથી. સત્તા એમને, સત્તાનો કોઈ દિવસ મદ એમને આવી ગયો નથી કે હું કહું એમ જ થાય. હંમેશા સેવક થઈને પોતે રહ્યા છે. તો આ સત્પુરુષોના જીવનમાંથી આ વસ્તુ આપણને એ શીખવા મળે છે, જાણવા મળે છે કે આટલી બધી વસ્તુ હોય, વિકારના બધા જ હેતુ હોય, પણ કોઈ દિવસ પોતે એની અંદર એ લલચાતા નથી. અને નીલકંઠ વર્ણીએ આ જે રીતે સત્તા સંપત્તિ બધું ઠુકરાવ્યું એ જોઈને મહંતજી અને ગામ લોકો પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. અને નીલકંઠ વર્ણીએ ત્યાંથી પ્રયાણ કર્યું, ભાગીરથી નદીમાં સ્નાન કર્યું અને એના તટ ઉપર જ પૂજાદિક કર્મ પણ એમણે કરી લીધા. પહેર બેઠી બટુ ચલત ભયા, કાનન ગહન મંજાર, ગુપ્ત કાશી કો પ્રાપ્ત ભયે, તીર્થ પુરાતન સાર. નીલકંઠ વર્ણી પછી ત્યાંથી આગળ ગુપ્ત કાશી ગયા. અને હિમાલયની એમની યાત્રા તો ચાલુ જ રહેશે. આમ તો હિમાલયની યાત્રા આ પારાયણની અંદર પૂરી કરવાનો વિચાર હતો, પણ એ પણ આપણે પૂર્ણ કરી શક્યા નથી. એ પણ ભગવાનની ઈચ્છા. પણ નીલકંઠ વર્ણીએ જે આ વિચરણ કર્યું છે એની કઈ પૂર્ણાહુતિ એ નથી થઈ જતી. નીલકંઠ વર્ણીએ તો છેક લોજ સુધી આખું 7 વર્ષ 1 માસ ને 11 દિવસ સુધી એમણે વન વિચરણ કરેલું છે. એને વિચરણ કહેવાય, પણ વન વિચરણ. અને ગાદી આવ્યા પછી પણ એમનું તો વિચરણ ચાલુ ને ચાલુ જ રહ્યું છે. આ ઉત્તર ગુજરાતના કરજીસણ જેવા ગામની અંદર પણ મહારાજ કેટલી વાર આવ્યા છે? 32 વાર. મહારાજ પોતે ગાદી આવ્યા પછી કેટલા વર્ષ રહ્યા? 28 વર્ષ. 28 વર્ષની અંદર પોતે 32 વાર ઉત્તર ગુજરાતમાં આવ્યા હોય એટલે એનો અર્થ શું થયો? દર વર્ષે પોતે આવતા હશે ને ઓછામાં ઓછી 1 વાર, કોક વાર 2 વાર પણ આવ્યા હોય. ત્યારે પોતે આપણે સમજી શકીએ છીએ કે એમણે કેટલું વિચરણ કરેલું હશે. એટલે મછિયાવ ગામની અંદર પણ એવી રીતે 32 વાર મહારાજ આવેલા છે. જ્યાં સુધી પેલા ફૈબાએ હઠ નથી રાખી ત્યાં સુધી, પછી હઠ રાખીને પછી ન આવ્યા એ વાત તો જુદી. તો કેટલું બધું મહારાજ પણ વિચરણ કરતા હશે એ આપણને જોવા મળે. અને એના એ જ નીલકંઠ વર્ણી એ સતત વિચરતા રહ્યા છે. એમના પછી ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપમાં પોતે વિચરતા રહ્યા છે, ભગતજી મહારાજના સ્વરૂપમાં વિચરતા રહ્યા છે, શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપમાં વિચરતા રહ્યા છે, યોગીજી મહારાજના સ્વરૂપમાં વિચરતા રહ્યા છે. અને આજે વર્તમાન કાળે એના એ જ નીલકંઠ વર્ણી પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપે એ વિચરે છે. નીલકંઠ વર્ણીની કલ્યાણ યાત્રા એ કંઈ અટકી નથી ને એની તો પૂર્ણાહુતિ શક્ય પણ નથી. આપણે અહીંયા આજની પારાયણની કદાચ પૂર્ણાહુતિ કરીશું, પણ નીલકંઠ વર્ણીની યાત્રાની કોઈ દિવસ પૂર્ણાહુતિ થવાની નથી. કારણ કે મહારાજે આપણને કોલ આપી દીધો છે, વરતાલનું 19મું વચનામૃત, કે જ્યારે જ્યારે આ મનુષ્ય દેહ આવે છે જીવને, ભરતખંડને વિશે, ત્યારે ત્યારે ભગવાન કા ભગવાનના સંત એ અવશ્ય પૃથ્વી ઉપર એ વિચરતા હોય છે. જેમ નીલકંઠ વર્ણીએ સમય સંજોગો અને શરીરની પરવા રાખ્યા વગર વિચરણ કર્યું છે, તો એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ આવે આજની તારીખે શરીર, સંજોગો અને સમયની પરવા રાખ્યા વગર પોતે પણ વિચરણ કરે છે. નીલકંઠ વર્ણીએ વનની વિકટ વાટ પકડી, તો પ્રમુખ સ્વામી મહારાજે વસ્તીની વિકટ વાટ પકડી છે. કારણ કે જન જનના મન સાચવીને વિચરણ કરવું ને, એક એક હરિભક્તના મન સાચવીને દરેકને રાજી કરીને, એ પણ ભીડો હોય છે. તો એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કરેલું છે. નીલકંઠ વર્ણીએ પોતાની સાથે કંઈ પણ લીધા વગર વિચરણ કરેલું છે, તો પ્રમુખ સ્વામી મહારાજ પણ કંઈ લીધા વગર જ પોતે વિચરણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજની પાસે પોતાનો કોઈ પૈસો નથી, પોતાની કોઈ ગાડી નથી, બધું છે બધું ભગવાનના નામે, ભગવાનના નામે જ છે, આખું ટ્રસ્ટના નામે. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ કંઈ પણ લીધા વગર નીકળ્યા છે. પણ વર્ણીએ જેમ એકાંતિક ધર્મ ધારણ કર્યો છે, આપણે જોયું હતું, એવી રીતે સ્વામી બાપા પણ પોતે આ એકાંતિક ધર્મને ધારીને પોતે વિચરણ કરી રહ્યા છે. નીલકંઠ વર્ણીએ હમણાં જ આપણે જોયું, સિંહ જેવા પ્રાણીઓના હિંસક ભાવ ટાળી નાખ્યા છે. તો પ્રમુખ સ્વામી મહારાજે હિંસક પ્રાણી જેવા ભાવ ધરાવતા મનુષ્યોના હિંસક ભાવ ટાળી નાખ્યા છે. આપણા બધાની અંદરથી ક્રોધ
ઈર્ષા, લોભ, માન એ બધું ટાળી નાખ્યું છે. આવી હિંસક આસુરી પ્રકૃતિ ધરાવનારા જે ઓદરકાના રામસંગ બાપુ હોય કે તળાજાના રીશુભા સરકાર હોય, તો એ બધાની હિંસક વૃત્તિ ટાળીને એક માનવમાંથી મુક્ત અને મુક્તની પદવીમાં એમને બેસાડી દીધા છે. ભક્તમાંથી મુક્ત એમને બનાવી દીધા છે. તો આવી રીતે નીલકંઠનું જ કાર્ય વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. કારણ કે નીલકંઠ જ એમના દ્વારા કાર્ય કરી રહ્યા છે. નીલકંઠ વર્ણીએ ખૂબ જ કઠોર તપ, પુલ્હાશ્રમ વગેરેની અંદર કર્યું. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ જે વિચરણ કરી રહ્યા છે અને માન અપમાન ને બધું જે એમણે સહન કર્યું છે એ પણ એક તપ જ ગણી શકાય. તો નીલકંઠની જેમ એમણે પણ એ તપ કરેલું છે. નીલકંઠ એ પોતે આજે પ્રમુખ સ્વામી મહારાજના દેહમાં પોતે સાંગોપાંગ રહીને આવી રીતે વિચરણ કરી રહ્યા છે. તો નીલકંઠ વર્ણી પણ આપણને સમજાવે છે એમના વિચરણ દ્વારા કે અમારા વિચરણ પ્રમાણે જો તમે તમારું આચરણ કરશો તો અમારો દાખલો સફળ ગણાશે. અને આ પારાયણની યથાર્થ પૂર્ણાહુતિ પણ એ જ છે કે નીલકંઠ વર્ણીના આચરણ પ્રમાણે, નીલકંઠ વર્ણીના વિચરણ પ્રમાણે આપણું આચરણ થાય. નીલકંઠ વર્ણી જેમ એકલા ચાલી નીકળ્યા એમ આપણે પણ કોઈ પણ જાતનો સંગાથ સાથ ન મળે તો પણ મંદિરે આવવું. આમ તો અહીંયા તો આટલી મોટી સંખ્યા થાય છે એટલે એવો તો પ્રશ્ન થાય જ નહીં. પણ નીલકંઠ વર્ણી પોતે એકલા ચાલી નીકળ્યા છે. આપણને સમજાવે છે તમારે પણ રોજે રોજ તમારું ધ્યેય સ્પષ્ટ કરવું. નીલકંઠ વર્ણી આપણા વતી પોતાના લોહી માંસ બધું સૂકવી નાખ્યું છે. તો એના દ્વારા પોતે સમજાવે છે કે તમારે આવું આકરું તપ કરવાની જરૂર નથી, પણ મારી આજ્ઞાથી 2 એકાદશી તો તમે ફરાળી તો કરજો. આટલું જ તપ આપણે કરવાનું છે. તો એ પણ ઘણીવાર આપણે નથી કરી શકતા. નીલકંઠ વર્ણી પોતાની સાથે પાણી ગાળવાનો ટુકડો ભૂલ્યા નથી. તો આપણને સમજાવે છે કે તમે પણ શિક્ષાપત્રીના મારા આપેલા નાનામાં નાના નિયમોની અંદર ચૂક પાડશો નહીં. નીલકંઠ વર્ણી આપણને સમજાવે છે કે અમે તો સુખ દુઃખની અંદર પણ વિચરણ અટકાવ્યું નથી. તો તમે પણ અલ્પ કાજે આવો મહામૂલો સત્સંગ એ મૂકી દેતા નહીં. નીલકંઠ વર્ણી આપણને સમજાવે છે કે મેં બધા જ શાસ્ત્રો વાંચી લીધા છે. શાસ્ત્રોના સારરૂપ ગુટકો લઈને નીકળ્યા હતા. તો તમારે હવે બધા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, પણ રોજ એક વચનામૃતને 10 સ્વામીની વાતો તો તમે વાંચજો. એટલે આટલું જ તમે કરજો. તો પણ નીલકંઠ વર્ણી કહે છે કે હું તમારા ઉપર એ રાજી થઈશ. અને નીલકંઠ વર્ણી છેલ્લે આપણને સમજાવે છે કે જ્યાં આગળ તમને સાધુતા જોવા મળે, ભક્તિ જોવા મળે, અક્ષર પુરુષોત્તમનું શુદ્ધ જ્ઞાન જોવા મળે, તો ત્યાં અખંડ હું નિવાસ કરીને રહું છું એમ તમે સમજજો. કારણ કે નીલકંઠ વર્ણીની પણ કલ્યાણ યાત્રા ક્યાં આગળ અટકી? લોજપુરમાં, જ્યાં આગળ મુક્તાનંદ સ્વામી વગેરેની એમણે સાધુતા જોઈ, ભક્તિ જોઈ અને સાથે સાથે અક્ષર પુરુષોત્તમનું શુદ્ધ જ્ઞાન જોયું. એટલે ત્યાં આગળ પોતે રોકાયા. એટલે આજ્ઞા અને ઉપાસના જ્યાં યથાર્થ હોય ત્યાં આગળ તમે મને શોધજો. તો વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણને આજ્ઞા, ઉપાસના, સાધુતા બધાના દર્શન થાય છે. તો નીલકંઠ વર્ણી એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા વિચરણ કરી રહ્યા છે એમ આપણે આજે છાતી ઠોકીને બધાને કહી શકીએ એમ છીએ. આપણા પણ બહુ મોટા ભાગ્ય છે કે એના એ જ નીલકંઠ વર્ણી એ પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થયા છે. તો આજના દિવસે પ્રાર્થના કરી એમના ચરણોમાં, નીલકંઠ વર્ણી અને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં, કે આપના વિચરણ પ્રમાણે અમારું પણ એવું આચરણ બને તો અમે પણ આપના વિચરણને આ રીતે યથાર્થ શ્રદ્ધાંજલિ આપી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. इति श्री स्वामिनारायण चरितमानसे चिरंतन सुखार्णवे वन विचरण नाम द्वितीये विहारे लक्ष्मण झूला श्रीनगर प्राप्त नीलकंठ ब्रह्मचारी नाम नवमः कल्लोलः. स्वामी नारायण नारायण नारायण. स्वामी नारायण नारायण नारायण. स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण स्वामी नारायण. स्वामी नारायण नारायण नारायण. स्वामी नारायण नारायण नारायण.